ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ કાયદો માત્ર કાગળ ઉપર જ, જ્યાં જુઓ ત્યાં દારૂ જોવા મળે છે। કાંકરેજ તાલુકામાં દારૂ ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યો છે। પાણીની બોટલોની માફક પાણીની જેમ દારૂની બોટલો ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે। કોઈ રોકટોક વગર જ્યાં જુઓ ત્યાં દારૂના સ્ટેન્ડ જોવા મળે છે। કાંકરેજ તાલુકાની વાત છોડો, ડીસા તાલુકાના ગામે ખુલ્લેઆમ દારૂના સ્ટેન્ડ ચાલે છે। દેશી દારૂ અને ઇંગ્લિશ દારૂના સ્ટેન્ડ ખુલ્લેઆમ ચાલે, કોની રહેમ નજર હેઠળ ચાલી રહ્યા છે? લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે બનાસકાંઠા જિલ્લામાં ગામે ગામ પોલીસ જ દારૂ વેચાવી રહી છે। હવે જોવાનું એ રહ્યું કે પોલીસ શું કાર્યવાહી કરે છે। બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસને મળી મોટી સફળતા। કાંકરેજ તાલુકાના સિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખીમાણાથી જસાલી રોડ પર પેટ્રોલિંગ દરમિયાન એલસીબી પોલીસે મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાયા સિહોરી પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો। ખીમાણી જસાલી રોડ ઉપર બાતમીના આધારે એક ક્રેટા કાર નંબર GJ05JR 4182 રાજસ્થાનથી વિદેશી દારૂ ભરી આવતી ઝડપાઈ। રાજસ્થાનમાંથી ભરીને આવતી ક્રેટા કાર નંબર GJ05JR 4182 જે બિયર તેમજ વિદેશી દારૂની 857 બોટલ, કુલ કિંમત 3,93,349નો મુદ્દામાલ, એક મોબાઈલ 5,000 તેમજ એક ક્રેટા ગાડી જેની કિંમત 6,25,000નો કુલ મુદ્દામાલ અને ટોટલ 10,23,349નો જપ્ત કરેલ। ક્રેટા ગાડીમાં વિદેશી દારૂ રાજસ્થાનથી ગુજરાત આવી રહ્યો હતો। ક્રેટા ગાડી ખીમાણા જસાલી રોડ ઉપર આવતા બનાસકાંઠા એલસીબી પોલીસે ઝડપી પાડી। એલસીબી પોલીસે ક્રેટા ડ્રાઈવર રબારી ગણેશભાઈ રતનસિંહભાઈ રહેવાસી કાસબી તાલુકો થરાદની અટકાયત કરી જેલ હવાલે કરવામાં આવેલ અને આ દારૂ ક્યાંથી આવ્યો અને ક્યાં મોકલવાનો હતો તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો ચીફ હરગોવન ચૌહાણ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, બનાસકાંઠા।